સુરતના અલથાણ વિસ્તારમાં 3જી સપ્ટેમ્બરે સોસાયટીના 13મા માળેથી પટકાયા બાદ માતા પુત્રના નીપજેલા મોત મામલે નવો જ વળાંક આવ્યો છે. સીસીટીવીની તપાસમાં માતાએ પહેલા પુત્રને નીચે ફેંકી ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મૃતક પૂજા પટેલ સામે 13 દિવસ બાદ હત્યાનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ આ મામલે પોલીસને એક ચિઠ્ઠી મળી છે, પરંતુ તેના ઉપર લોહી અને પાણી લાગી જતા તેનું લખાણ વાંચી શકાય તેમ ન હોય FSLમાં મોકલવામાં આવ્યું છે. આ સમગ્ર બનાવ પાછળનું હજી કોઈ જ કારણ સામે આવ્યું નથી. પરિવાર દ્વારા પણ કોઈ જ આક્ષેપો કરાયા નથી. આ ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના ગણેશ મંડપ પાસે બની હતી, જ્યાં માતા પૂજા અને પુત્ર કૃષિવના મૃતદેહો 10 ફૂટના અંતરે મળી આવ્યા હતા. તે જ સમયે પૂજાનો પતિ વિલેશ પટેલ ઘરે જ હાજર ન હતો. પાડોશી દ્વારા જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરતમાં અલથાણ પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથની ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસને શંકા જતાં સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી. સીસીટીવી ફૂટેજ મુજબ પૂજા અને તેનો પુત્ર સાંજે 4:23:21 ઉપર જતા દેખાય છે. સાંજે 4:26:24 ઉપર પૂજાએ પહેલા તેના પુત્ર કૃષિવને 13મા માળેથી નીચે ફેંક્યો હતો. ત્યારબાદ 13 સેકન્ડ પછી એટલે કે 4:26:37 ઉપર પૂજા પોતે પણ નીચે કૂદી હતી. ડીસીપી નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે આ 13 સેકન્ડના સમયગાળાના કારણે અમે પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ બતાવે છે કે પહેલા બાળકને ફેંકવામાં આવ્યું અને એ પછી માતાએ આપઘાત કર્યો છે. ઘટના સ્થળેથી પોલીસને એક કાગળ પણ મળ્યો છે, જે લોહીના કારણે સ્પષ્ટપણે વાંચી શકાતો નથી. આ કાગળ સુસાઇડ નોટ છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા પૂજાના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આ કાગળમાં શું લખ્યું છે તેની પણ તપાસ કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સાસરી પક્ષ કે પિયર પક્ષમાંથી કોઈએ કોઈ જ આક્ષેપ કર્યા નથી. તેમ છતાં અલથાણ પોલીસ આત્મહત્યાના મૂળ કારણોની તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ સમાજમાં એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે એક માતાને આવું ભયંકર પગલું ભરવા માટે કઈ પરિસ્થિતિએ મજબૂર કરી હશે, જેના કારણે તેણે પોતાના નિર્દોષ પુત્રનો જીવ લીધા બાદ પોતે પણ आत्महत्या करी। अलथाण पुलिस स्टेशन में 3 सितंबर 2025 को एक बनाव बना था, जिसमें कि एक महिला अपने पुत्र के साथ सोसाइटी में छत के ऊपर से कूद करके उन्होंने सुसाइड कर लिया था। महिला का नाम पूजाबेन पटेल था और उनके पुत्र का नाम सुशील पटेल था। उस केस में एडी की फरियाद ली गई थी और एडी की तपास के दौरान जब सीसीटीवी फुटेज हमने चेक किया तो ऐसा पाया गया कि महिला और उसके जो पुत्र हैं वो 4:23:21 के ऊपर जाते हुए दिखते हैं। फिर जब बालक गिरता है तो उस समय 4:26:24 हो रहा है और फिर जब महिला गिरती है तो उस समय 4:26:35। तो बेसिकली ये 13 सेकंड 12 से 13 सेकंड का गैप बन रहा है और इस बेसिस पर ही हमने पहले एडी दाखिल किया, फिर उसके बाद महिला के ऊपर मर्डर का गुना दाखिल किया गया। तो मैम सुसाइड नोट मिली है, क्या उसमें अभी कार्रवाई चल रही है? सुसाइड नोट ही है वो, ये बात कंफर्म कर पाना पॉसिबल नहीं है। उनके ऊपर से जो एक कागज का टुकड़ा मिला है जिसपे से पेन का लखान है इतना पता चल रहा है, बट उसमें क्योंकि इतना ब्लड लगा हुआ था और पानी था तो वो पढ़ पाना पॉसिबल नहीं था। उसको उसको एफएसएल से परीक्षण करा करके उसको सील करके कब्जे कर लिया गया। उसके बाद जो महिला की नेचुरल लखान है उसको लेकर के उसे एक साथ गांधीनगर एफएसएल लगा दिया। तो मैम जो मृतक के जो पति है उनका क्या कहना है? परिवार वालों का सबका निवेदन ले लिया गया। अभी तक कोई भी एलिगेशन नहीं है और कोई भी सुसाइड का कारण अभी तक सामने नहीं आया है और तपास अभी भी जारी है। तो मृतक की जो महिला है उसके परिवार से क्या है? उनके भी कोई अभी एलिगेशन नहीं, उनको भी कि कोई शक वहम है ऐसा कुछ भी एलिगेशन नहीं।